ઉનાળાની આકરી ગરમી વચ્ચે જ્યારે ખેડૂતોને પાણીની સૌથી વધુ જરૂર છે ત્યારે ડભોઈના થરવાસા ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની હાલત અતિશય બિસ્માર જોવા મળી રહી છે। કેનાલમાં ઠેર ઠેર મસમોટા ગાબડા પડી જવાથી હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે, જેના કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી। કેનાલમાં પડેલા ભંગાણને કારણે પાણી લીકેજ થાય છે, જેનાથી કિંમતી જળનો વેડફાટ થઈ રહ્યો છે। લીકેજને કારણે પાણીનું દબાણ ઘટી જાય છે, પરિણામે અંતરિયાળ વિસ્તારના ખેતરો સુધી પાણી પહોંચતું જ નથી। ખેડૂતો દ્વારા દર વર્ષે નર્મદા નિગમના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળે છે। અધિકારીઓ દર વર્ષે સમારકામના નામે કરોડો રૂપિયાના આંકડા બતાવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે। જો અત્યારે ઉનાળામાં કેનાલ ખાલી હોય ત્યારે રિપેરિંગ ન થાય તો ચોમાસા કે શિયાળામાં ખેડૂતોએ ફરીથી રડવાનો વારો આવશે। ખેડૂતોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે સરકાર દ્વારા કેનાલના મેન્ટેનન્સ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોવા છતાં પરિસ્થિતિ કેમ સુધરતી નથી? શું રિપેરિંગના નામે સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે? તેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કેનાલમાં પાણીનું સ્તર ઓછું હોય ત્યારે રિપેરિંગ કામ કરવું સરળ છે। તેથી નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને યુદ્ધના ધોરણે આ ગાબડા પૂરીને કેનાલનું સમારકામ કરે તેવી માંગ ઉગ્ર બની છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે ક્યારે જાગે છે અને ખેડૂતોની આ સમસ્યાનો અંત ક્યારે આવે છે।